નથી તમને રૂપ જોતું, નથી સ્ત્રી જોતી, નથી ધન જોતું, નથી પૈસો જોતો, નથી માન જોતું, નથી મોટપ જોતી, નથી બંગલા જોતા, નથી ગાડીઓનું સુખ જોતું. આ બધું કારણ કે પ્રકૃતિનું છે, એવું તમે કીધું. તો જોતું નથી જ શું કરવા પ્રયત્ન કરો છો? બહુ દુઃખની વાત છે. પ્રકૃતિના સુખ, પ્રકૃતિ સુધીનું જે માયાનું સુખ છે, પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયું છે અને પ્રકૃતિમાં લય થાય છે, એ સર્વે સુખો તો નાશવંત છે. મૂળ પુરુષ વાસુદેવને અક્ષરનું સુખ નાશવંત નથી કહ્યું. એ માયિક નથી, એ માયાથી પરનું છે. એ બધા સાકાર છે. આ તો બધા નિરાકાર છે. તોય નથી જોતું, એના કરતા ઊંચું છે, તોય નથી જોતું. અને આ જોઈએ છીએ એનું શું? અને આના માટે પ્રયત્નો થાય છે, મથાય છે, તૂટી મરાય છે. એનું કારણ શું છે? રાજાનો છોકરો છે ને, બાપાએ વાતો લખ્યું ને, મૂળા માટે રોવે છે, મૂળા માટે વલખા મારે છે, ચોકલેટ માટે રડે છે. રાજાનો કુંવર થઈને, કરોડોનો સમૃદ્ધિનો વારસદાર એક ચોકલેટ માટે રડે છે. કારણ કે એને એટલી ભાન નથી કે હું રાજાનો કુંવર છું, કરોડોનો વારસદાર છું. એટલી એને ભાન નથી. એ ભાન જે દિવસે થશે ને તે દિવસે એને રોવાનું અને મથામણ બંધ થશે. એક ચોકલેટ માટેની મથામણ બંધ થશે. કલ્પના કરો કે આપણે ક્યાં બેઠા છીએ. એક સત્ય સાચી વાત કહું એક સાચી વાત, ખાનગી વાત. તમે આમાંથી કોઈ પણ અમને ક્યારેક એવું પૂછવા આવો ને કે સ્વામી આ ધંધો કરું, આ ધંધો કરું, આ નોકરી કરું, આના કરતાં નોકરી સારી છે, જવું, ઓસ્ટ્રેલિયા જવું, વિદેશ જવું, અમેરિકા જવું, ત્યારે એક ક્ષણે અમે એટલા બધા દુઃખી થઈએ છીએ, એટલા બધા દુઃખી થઈએ છીએ કે એની કોઈ હદ ન હોય. માત્ર રડી નથી શકતા, આંખથી હો, અંદરથી ચોધાર આંસુ એ રડવું આવે છે. એટલું દુઃખ થાય છે. અત્યંત દુઃખી થઈ, અત્યંત, સહેજ ને અત્યંત દુઃખ લાગે. જેને અમે આજ સુધી એવું સમજીએ છીએ કે તમે અનાદિ મુક્ત કર્યા છે, અને કર્યા છે એટલે કહીએ છીએ અને એટલે સમજીએ છીએ. અને મૂર્તિ સુખનો ભોગી જ્યારે પ્રકૃતિના કાર્યનો ભોગી થવા માટે પ્રયત્નશીલ હોય, જેને રાજ ગાદી આપવાની તમન્ના પોતાના બાપની હોય, રાજાની હોય, કે મારે કાલે આને મારો વારસદાર રાજાનો કુંવર કરવો છે, અને એ એમ કહેતો હોય કે હું પટાવાળાની એક નોકરી મળે છે જવું, એના બાપને પૂછવા આવે ત્યારે એના બાપના હૈયામાં કેવું દુઃખ થાય. આપ કલ્પના કરી શકો છો, વિચાર કરી શકો છો કેવું દુઃખ થાય. દીવાનનો છોકરો પૂછવા આવે ને તો દુઃખ ના થાય. દીવાનનો છોકરો રાજાને પૂછવા આવે ને કે હું પટ્ટાવાળાને એક નોકરી મળે છે જવું, તો દુઃખ ના થાય. પણ જેના માત્ર રાત્રિ દિવસ રાજા એ જ સેવન કરતો હોય ને એ જ મગ્ન હોય, એ જ વિચારમાં મગ્ન હોય કે મારે ક્યારે જલ્દી આનું મારો વારસો સોંપી દો ને ગાદી ઉપર બેહાડી દો, ગાદીનો વારસદાર બનાવી દો, એના માટે રાત્રિ દિવસ પાત્ર કરવા મથતો હોય, ગાદીના વારસદારનો પાત્ર કરવા મથતો હોય, તમન્ના સાથે મથતો હોય, આતુરતા સાથે મથતો હોય કે મારે આને ક્યારે ગાદી સોંપી દેવી,
ક્યારેક રાજાધિરાજ કરી દેવો, ક્યારે વારસો સોંપી દેવો, એના દાડા ગણતો હોય. અને એ વ્યક્તિ એમ કે એવા સમયમાં, એ અરસામાં કે બાપા મારે નોકરી કરવી છે. શાની? પટાવાળાની. એના બાપને દુઃખ થાય કે ના થાય? રાજાને. આપને પૂછું છું, હા કે ના તો બોલો, કેટલું થાય?